નમસ્કાર. અમરેલી જિલ્લામાં વસ્તી ગણતરી 2027 અંતર્ગત સ્વગણતરી પ્રક્રિયાની શરૂઆત થઈ. જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતે નાગરિકોને રાષ્ટ્રહિતમાં આ અભિયાન સાથે જોડાવા અપીલ કરી. તેમણે જણાવ્યું કે વસ્તી ગણતરીમાંથી મળતી સાચી માહિતી સરકારની જનહિતલક્ષી યોજનાઓ, વિકાસ કાર્યો અને નીતિઓના અસરકારક આયોજનો માટે ખૂબ જ જરૂરી છે. નાગરિકો આગામી 31 મે 2026 સુધી સેલ્ફ એન્યુમરેશન પોર્ટલ પર જઈ સરળતાથી પોતાની સ્વગણતરી કરી શકશે. આ તકે એસપી સંજય ખરાતે પોતે પણ સ્વગણતરી પ્રક્રિયામાં નોંધણી કરાવી લોકોને ઉત્સાહપૂર્વક ભાગ લેવા અનુરોધ કર્યો. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. કોઈ પણ દેશના વિકાસ માટે એના જો નાગરિકો છે એ નાગરિકો બાબતની સચોટ માહિતી બહુ મહત્વપૂર્ણ રહે છે. ભારત દેશના વિકાસના કામે નાગરિકોની સચોટ માહિતી એના લગતા અલગ અલગ પોલિસીઓ બનાવવા માટે જનગણના દર દશકમાં આયોજન કરવાનું થતું હોય છે. આ વખતે જનગણના 2027માં જે આયોજન કરવામાં આવી રહ્યું છે એનું આયોજન 17 મેથી લઈને 31 મેની સમય દરમિયાન યોજનાર છે. જે જનગણનાનો વપરાશ આપણા માટે, આપણા સૌ નાગરિકો માટે, ભારત દેશની જે વસ્તી છે, અલગ અલગ ધર્મના, અલગ અલગ લિંગના, અલગ અલગ જાતિના, અલગ અલગ વર્ગના, અલગ અલગ શિક્ષણના, અલગ અલગ વિસ્તારના, એ આધારિત ભારત સરકાર અથવા રાજ્ય સરકારો જ્યારે પણ કોઈ સ્કીમ, કોઈ પોલિસી, કોઈ ઇન્ટરવેન્શનના પ્રોગ્રામ બનાવતા હોય છે ત્યારે એ બહુ જ જરૂર પડતી હોય છે. જેથી આ વર્ષે 2027ની જે જનગણના શરૂ થાય છે એ જનગણનામાં આપ સૌ નાગરિકો મળીને આ જનગણનામાં પૂરતો સહભાગ અને આપણી પૂરતું નોંધણી, આપણી પોતાની, આપણા ફેમિલીની, આપણા પરિવારના અન્ય સભ્યોની, આપણા મિત્રોની, આપણા સમાજના અન્ય જે સાથીદાર છે એની સૌની કરવું બહુ જ જરૂરી છે. જે માટે આ વખતે ભારત સરકાર તરફથી ઓનલાઈન પોર્ટલ પણ વિકસિત કરવામાં આવેલ છે. મારી જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે આપ સૌને એક નમ્ર અપીલ છે કે self-enumeration.census.government.in આ વેબસાઇટ ઉપર જઈને બહુ જ ટૂંક સમયમાં આની નોંધણીની પ્રક્રિયા છે એ બહુ આસાન છે, સહેલું છે. એ વેબસાઇટ ઉપર જઈને આપના પરિવારના સૌ સભ્યોની એક સચોટ માહિતી આપ પૂરી પાડશો તો ભારત દેશ આવનાર ટૂંક સમયમાં 2047 સુધી આપણે જે એક વિકસિત રાષ્ટ્ર, મહાસત્તા બનાવવાનું સપનું જોયેલું છે, આ સપના આપ અમે મળીને જે સચોટ માહિતી ભરીએ છીએ એના આધારિત શક્ય બને છે. જેથી કરીને હું અમરેલીના તમામ નાગરિકોને એ અપીલ કરું છું કે આપ સૌ આ ભારત સરકારના સેન્સસ 2027, જનગણના 2027ના પ્રક્રિયામાં ભાગ લઈને આપની સૌ સચોટ માહિતી પૂરી પાડશો.